તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આ વિડીયોની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. ગયો વિડીયો મેં બનાવ્યો હતો ખેડૂતોના લોન માફી અને દેવા માફી ઉપર, અને એ વિડીયો બનાવ્યો એના જસ્ટ બીજા જ દિવસે એક એવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની અંદર 75,000 રૂપિયા સુધીના દેવા માફ, લોન માફ ખેડૂતોની કરવામાં આવી છે. હવે આ નિર્ણય કયો છે, કઈ સરકારે લીધો છે અને આનાથી તમને શું ફાયદો મળવાનો છે, આ બધી જ માહિતી લઈને આવેલા છે આજના આ વિડીયોની અંદર. દોસ્તો, આ વિડીયો તમારા માટે ખૂબ જ જાણવો જરૂરી રહેશે, કારણ કે અહીંયા અમે બધી જ માહિતીઓ લઈને આવેલા છે, લખીને આવેલા છે. A to Z માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર. અને સાથે ખેડૂત પોર્ટલ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી, રસપ્રદ અને કામના વિડીયો જે છે તમે બનાવતા હોઈએ છીએ, જે તમને દરરોજ દરેક વિડીયો છે મૂકીએ મળી જાય. તો મિત્રો, અહીંયા જો બધી જ રિસર્ચ કરીને માહિતીઓ લઈને આવેલા છે, જેના વિશે આ વિડીયોની અંદર આપણે પ્રોપર માહિતી આપીશું. અને 75,000 રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે, તો કયા ખેડૂતોની કરવામાં આવી છે, ગુજરાતમાં શક્યતા છે કે નહીં, અને આ બધી જ માહિતી તમારા માટે જાણવી જરૂરી. ગયો વિડીયો જો તમે જોયો હોય દેવા માફીને લઈને, તો મેં વિડીયો બનાવ્યો એના જસ્ટ બીજા દિવસે ખૂબ જ કામની માહિતી આવી, ઇશ્યુ માહિતી આવી. તો તમિલનાડુની સરકારે નિર્ણય લીધો કે ત્યાંના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે, તેથી તમિલનાડુની સરકાર અહીંયા 75,000 રૂપિયા સુધીની લોન જે છે તે 100% માફ કરવાની જાહેરાત અહીંયા કરવામાં આવી છે. તો હવે એ જે નિર્ણય લેવામાં આવ્યો તેને આધારે ગુજરાતમાં શું શક્યતા બની રહેશે, અને બીજા પણ ઘણા બધા ડેટાઓ અને આંકડાઓ જે અમે લઈને આવેલા છે તમારા માટે જાણવા ખૂબ મહત્વના બની જશે, અને જાણીને તમને ઘણું બધું જાણવા પણ મળશે, અને એક્સપિરિયન્સથી મિત્રો જે છે તે તમે ઘણી બધી માહિતીઓ અહીંયા જાણવાના છો. તો વધારે હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવી. અહીંયા લખીને આવેલા છે બધા જ પોઈન્ટ એક એક કરીને આપણે સમજવાના છે. એની પહેલા એક નાનકડી વિનંતી કે આપણી જે ખેડૂત પોર્ટલ ચેનલ છે આના ઉપર આપણે હપ્તાને લઈને પણ ઘણા બધા કામના વિડીયો આપવાના છે આવનારા સમયમાં, કારણ કે 24મો હપ્તો ખૂબ નજીક છે, બધા તહેવારો આવી રહ્યા છે, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, એની ઉપર હપ્તો આવશે કે નહીં એના ઉપર ઘણી બધી માહિતી મારી પાસે આવી છે. આ વિડીયોમાં હું તમને આગળ જણાવીશ કે આવનારા વિડીયોમાં આપણે એ બધી માહિતી જાણવાના છે, પણ અત્યારે આપણો જે મુખ્ય ફોકસ છે એ રહેવાનો છે આજના વિડીયો પર. ચાલો શરૂઆત કરીએ. તો મિત્રો, તમિલનાડુમાં ખેડૂતો માટે લોન માફીની એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વિજય સરકાર, એટલે તમિલનાડુમાં જે નવી બનેલી સરકાર છે, વિજય થાલાપતિની સરકાર, તેમણે નિર્ણય લીધો છે 75,000 રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે ખેડૂતોની. 1 લાખથી ઉપરની કેટલીક લોનમાં મહત્તમ 35,000 રૂપિયા સુધીનું જે મહત્તમ વળતર છે એ અહીંયા ખેડૂતોને આપવામાં આવશે. તમિલનાડુનો આ નિર્ણય છે. હવે કેટલા ખેડૂતોને લાભ મળશે, તો કુલ આ યોજના હેઠળ 13 લાખ જેટલા ખેડૂતો છે તેમને લાભ જે છે મિત્રો મળવાનો છે આની અંદર. અને ખાસ આના માટે 6,220 કરોડનું પેકેજ જે છે તે પણ ફાળવવામાં આવ્યું છે. આ બધી જ માહિતી મિત્રો જે અમે લઈને આવેલા છે, આ આંકડાઓ અને આ જે ડેટાઓ તમે અહીંયા વાંચી રહ્યા છો, આ ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે. જો કે આ ડેટા કે આંકડાની અમે કોઈ રેસ્પોન્સિબિલિટી લેતા નથી. સોશિયલ મીડિયા ઉપર જે આંકડાઓ મોજૂદ છે અત્યારે અહેવાલો અનુસાર, એ પ્રમાણે જો માહિતી અહીંયા તમને આપી રહ્યો છું, તમે જાતે પણ ક્રોસ ચેક કરી શકો. બધી માહિતીઓ જાતે પણ તમે અહીંયા ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર બધી માહિતીઓ હોય છે, તમે જાતે પણ ક્રોસ ચેક કરી શકો. તો આ જે આંકડા છે એના માટે ટોટલ 6,200 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 13 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળવાનો છે. આની અંદર મિત્રો જણાવીએ તો બીજા પણ ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે તેલંગાણામાં 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી આજથી થોડા વર્ષો પહેલા. વાત કરીએ 2017માં પણ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ સાથે કર્ણાટક જેવા રાજ્યોની અંદર ખેડૂતોની લોન માફી થઈ હતી. બીજો પણ એક ડેટા એવું કહે છે કે મિત્રો, મહારાષ્ટ્રમાં હમણાં જ થોડા મહિના પહેલા જ સરકારે નિર્ણય લીધો છે કે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ, કૃષિ લોન માફ કરવામાં આવશે. તો આ બધા આંકડા હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે લોન માફી જે છે તે અત્યારે ખાસ ચર્ચાનો વિષય ગુજરાતમાં તો છે, કારણ કે ગુજરાતના ખેડૂતો અવારનવાર મિત્રો આવી બધી માંગણીઓ કરતા હોય છે. અને આ વર્ષે ખૂબ મહત્વની અપડેટ એ છે કે આ વર્ષે ચોમાસું પણ થોડું નબળું અમુક જિલ્લાઓમાં રહ્યું છે. દ્વારકા, મોરબી, પોરબંદર, કચ્છ, આ બધા જે દરિયાકાંઠા લાગુના જિલ્લાઓ છે ગુજરાતના, ત્યાં એટલો બધો વરસાદ પડ્યો નથી અને ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ ગયું છે. અને આપણે એક આંકડો ગુજરાતનો પણ લઈએ તો જૂના જે ડેટાઓ છે, આંકડાઓ છે, એના આધારે ગુજરાતમાં પણ ઓલમોસ્ટ લગભગ 56,000 રૂપિયાનું દેવું લગભગ સરેરાશ બધા ખેડૂતો પર આવે છે. તો જો ગુજરાતમાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો લગભગ 90% ખેડૂતો એવા છે કે જે લોનમાંથી બચી જાય અને લોનમાંથી એક પ્રકારે જે છે મિત્રો બહાર આવી શકે તેમ છે. પરંતુ મિત્રો, આના વિશે તમને એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતમાં લોન માફી થવી કે ના થવી એ બીજા રાજ્યો પર એટલા માટે આધાર રાખે છે, કારણ કે બીજા રાજ્યોની અંદર જે લોન માફ થયા, પરંતુ ગુજરાતમાં શા માટે મિત્રો, શું પોસિબિલિટી બની રહેશે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે ખાસ આ વિશે હજુ કોઈ પણ સરકારે ઓફિશિયલી જાહેરાત કોઈ દિવસ કરી પણ નથી. ગુજરાતમાં 1 લાખ કે 2 લાખ કે કોઈ પણ ચોક્કસ મર્યાદા સુધી લોન માફ થવાને લઈને સરકારે અત્યાર સુધીમાં તો કોઈ એવી મોટી જાહેરાત આજ દિન સુધીમાં કોઈ કરી નથી. મહત્વનો મુદ્દો એ છે કે લોન માફ એટલા માટે કારણ કે ખેડૂતો જે છે તે ખૂબ જ વધારે ફસાયેલા હોય છે. તો બીજા રાજ્યોમાં તો
આપણી પાસે કોઈ એવો એક દાખલો નથી, ઘણા બધા દાખલા મેં તમને અહીંયા જણાવ્યું કે હજી હમણાં જ વિજય થાલાપતિની સરકારે એવો નિર્ણય લીધો કે ત્યાંના જેટલા પણ ખેડૂતો છે તેમની જે લોન છે મિત્રો એ માફ થઈ જશે. અને માત્ર નિર્ણય નહીં મિત્રો, 75,000 રૂપિયા સુધીની માફી લોનની અને બીજા નંબર ઉપર ઘણી બધી ફાળવણી પણ કરવામાં આવી છે. એટલે અહીંયા વિજય થાલાપતિની જે સરકાર તમિલનાડુમાં છે તેમણે એવો નિર્ણય લીધો છે અને 6,000 કરોડનું પેકેજ પણ આપવામાં આવ્યું છે. તો આનાથી મિત્રો ગુજરાતમાં એક માંગણી વધી રહી છે કે ગુજરાતના ખેડૂતો પણ એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં પણ લોન માફી કરી આપવામાં આવે. જો કે આ સમય ગુજરાતમાં તો લાંબા સમયથી આ બધી માંગણીઓ થતી આવી છે. હજુ સુધી તો મિત્રો કોઈ એવો નિર્ણય લેવામાં આવ્યો નથી ગુજરાતની અંદર કે લોન માફી કે દેવા માફી થાય. સરકાર મિત્રો જે છે તેના વિશે હજુ આજ સુધી તો કોઈ ઓફિશિયલી જાહેરાત પણ નથી કરી. પણ કહેવાનો મતલબ એ છે કે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જો તમિલનાડુની સરકાર લોન માફ કરી શકે, જો કર્ણાટકામાં થાય, જો યુપીમાં 2017માં થાય, જો તેલંગાણામાં થાય અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં થાય તો ગુજરાતમાં પણ શક્ય છે એવું મિત્રો ઘણા બધા લોકોનું કહેવું છે. આ મામલે મિત્રો તમારું શું જણાવવું છે, જરૂરથી તમારા મંતવ્ય એક વખત કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને છેલ્લે હું એટલું કહેવા માંગીશ કે જેટલા પણ ડેટા મેં તમને જણાવ્યા ChatGPTના માધ્યમથી જુદા જુદા અહેવાલો ઉપરથી અમે લીધેલા છે ડેટાઓ, અમે જાતે કોઈ આ ડાટા ભેગા નથી કર્યા. જે સોશિયલ મીડિયા પર છે તમારા ફોનમાં દેખાડે એ બધા ડાટા અહીંયા અમે લઈને આવેલા છીએ. તો એ પ્રકારે એક વખત તમારે ક્રોસ ચેક કરી લેવું. આ બધા જેટલા પણ ડેટા અને આંકડા જણાવ્યા એની કોઈ અમે જવાબદારી લેતા નથી કે કોઈ પણ રિસ્પોન્સિબિલિટી પણ લેતા નથી. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. આવા જ વિડીયો ઘણા બધા કામના હોય છે, રિસર્ચ કરતા હોઈએ છીએ તો આવા વિડીયો મિત્રો બનાવતા રહેશો. મેં ચેનલના માધ્યમથી તમને આપતા રહીશું. 2,000 રૂપિયાના હપ્તાને લઈને ઘણી બધી કામની ઇન્ફોર્મેશન મારી પાસે આવી રહી છે. 2,000નો હપ્તો ક્યારે આવશે, ખાસ મિત્રો તારીખોને લઈને, KYC ને લઈને, 2-3 નિયમો બદલવાને લઈને એ બધી માહિતી પણ આપણે જાણીશું આવતા વિડીયોની અંદર. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.